ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ સી વિશે ટૂંકા દાખલા જે વિભાગ સીમાં પૂછાય છે બરાબર એવા એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હતા. હવે આ લેક્ચરમાં આપણે પણ અમુક એવા એક્ઝામ્પલ જે ઉદાહરણની અંદર આપેલા છે બરાબર કે જે આપણે વિભાગ સીના આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી સ્વાધ્યાયમાં નથી આપેલા, પરંતુ ઉદાહરણમાં અમુક એવા એક્ઝામ્પલ આપેલા છે જે વિભાગ સીમાં પૂછાય છે. તો પેજ નંબર 43 ઉપર ઉદાહરણ નંબર 24 માં એક્ઝામ્પલ નંબર 4 ઉદાહરણ 24 એમાં ચોથા નંબરનું એક્ઝામ્પલ આપેલું છે પેજ નંબર 43 ઉપર બરાબર. ઈઝી દાખલા આપેલા છે, પરંતુ એક વખત સોલ્વ કર્યા હોય તો આપણે બીજી વખત ઝડપથી કોઈ ટાઈમ પૂછાય તો આપણે ઝડપથી એને સોલ્વ કરી શકીએ. તો એમાં રકમ આપેલી છે કે જો સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 3/2 અને સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર 5/3 હોય તો IL, IP અને IF શોધો. તો સૌથી પહેલા દાખલાની રકમ વાંચો અને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે એ ચેક કરી લઈએ કે સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 3/2 સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર 5/3 હોય તો લાસ્પિયર પાસેની ફિશરનો સૂચકાંક ફાઇન્ડ આઉટ કરો. જ્યારે પણ આ ટાઈપની એક્ઝામ્પલમાં બોર્ડની એક્ઝામમાં પણ આ ટાઈપનો એક સમ હરેક વખત પૂછાય છે બરાબર. તો અહીંયા ચેક કરીએ આપણે કે IR, IP અને IF રકમ ઉપરથી આપણને ખબર પડી જાય કે સર અહીંયા લાસ્પિયરનું ફોર્મ્યુલા આપેલું છે, અહીંયા પાસેનું ફોર્મ્યુલા આપ્યું છે બરાબર, પરંતુ ગણતરી કેવી રીતે કરવી એ સૌથી મહત્વની વસ્તુ અહીંયા આપેલી છે. તો અહીંયા સિગ્મા P1Q0 આપણે લાસ્પિયરનો ફોર્મ્યુલા આ રીતે લખીએ છીએ કે IL બરાબર ફોર્મ્યુલા થાય સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ક્રિએટ થાય કે ભાઈ અહીંયા છેદમાં આપેલા છે, અહીંયા તો આ રીતે રકમ આપી છે, તો કંઈ જ કરવાનું નથી બરાબર. આ ટાઈપની રકમ આપેલી હોય તો આપણે ફેરવી દેવાનું આ રીતે કે સિગ્મા P1Q0 અહીંયા જેમનો મતલબ ભાગાકારમાં લઈ લઈએ તો સિગ્મા P0Q0 બરાબર આપેલા છે તો ઉપર 3/2 એ રીતે અહીંયા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 બરાબર 5/2 થઈ ગયું ને જી. હવે અહીંયા લાસ્ટ પેરનો ફોર્મ્યુલા મૂકીએ. લાસ્ટ પેરનો ફોર્મ્યુલા થાય સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. તો સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 આ બરાબર શું આપીશ આપણને અહીંયા 3/2 ગુણ્યા 100. તો 3/2 ગુણ્યા 100 બરાબર 3/2 ગુણ્યા 100 કરીએ તો આપણને જવાબ કેટલો મળે? IL બરાબર 150. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલી વસ્તુ તો અહીંયા આપી દીધી. આપણે ખાલી શું કરવાનું? 3/2 ગુણ્યા 100 તો IL બરાબર કેટલા? 150. સેકન્ડ આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે કે ભાઈ IP પણ ફાઇન્ડ આઉટ કરો. તો IP નો ફોર્મ્યુલા થાય સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા 100. તો અહીંયા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 એ તો અહીંયા ડાયરેક્ટ આપી દીધું છે કે આ બરાબર આ લેવું. તો સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 બરાબર કેટલા? 5/3 ગુણ્યા 100. તો 5/3 ગુણ્યા 100
5/3 ગુણ્યા 100 તો આપણને IP બરાબર જવાબ કેટલો મળશે 116.67 116.67 બરાબર IP. આપણે દાખલાની રકમ જોતા લાગે કે આ કેવી રકમ આપેલી બરાબર એક વાર સોલ્વ કર્યો હોય અને પછીથી કોઈ જગ્યા ઉપર એક્ઝામમાં પૂછ્યા અથવા જાતે પણ આપણે સોલ્વ કરતા હોય તો ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? તો આ રીતે IP ફાઇન્ડ આઉટ કર્યો અને આપણે IL ફાઇન્ડ આઉટ કર્યો. સેકન્ડ વસ્તુ આપી છે આપણને કે IF પણ ફાઇન્ડ આઉટ કરો. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ IL અને IP મળી જતા હોય આપણને તો એનો ફોર્મ્યુલા IF બરાબર ફોર્મ્યુલા થશે રૂટની અંદર IL into IP. તો IL બરાબર જવાબ કેટલો આવ્યો આપણો 150 ગુણ્યા IP બરાબર કેટલો જવાબ 166.67. તો સૌથી પહેલા 150 ગુણ્યા 166.67 બંનેનો ગુણાકાર કરો. બંનેનો ગુણાકાર કર્યા પછી કેલ્ક્યુલેટરમાં લાસ્ટ ટાઈમ વાત કરી તે પ્રમાણે આ ટાઈપનું જે ચિહ્ન આપેલું હોય વર્ગમૂળ અથવા રૂટ એના ઉપર ડાયરેક્ટ ક્લિક કરીએ તો IF બરાબર આપણને જવાબ મળશે 158.12. IF બરાબર 158.12. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે ફર્સ્ટ આપણે IL ફાઇન્ડ આઉટ કરો, IP ફાઇન્ડ આઉટ કરો, એના પછી નેક્સ્ટ IF આ રીતે ફાઇન્ડ આઉટ કરવો પડે. ફરીથી હજુ કહું છું રકમ ચેક કરો. આ ટાઈપ જેમાં રકમ આપેલી હોય તો કન્વર્ટ કરી દેવાના અંશ અને છેદમાં. અહીંયા પણ એ રીતે કન્વર્ટ કરો અને કન્વર્ટ કર્યા પછી એનો ફોર્મ્યુલા મૂકો તો P1 Q0 અને સિગ્મા P0 Q0 બરાબર 3/2 ગુણ્યા 100 150. અહીંયા 5/3 ગુણ્યા 100 તો IP બરાબર 166.67 અને લાસ્ટમાં IF બરાબર 158.12. ક્લિયર? તો આ રીતે આપણે IL, IP અને IF ફાઇન્ડ આઉટ કરી શકીએ. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર વિભાગ B માં એક્ઝામ્પલ નંબર 14. વિભાગ B માં એક્ઝામ્પલ નંબર 13 જે આપેલો છે એ આપણે ઉદાહરણ નંબર 21 માં ચોથું એક્ઝામ્પલ જોયું ને એ રીતે સેમ ટુ સેમ મેથડ આપી છે બરાબર. અહીંયા વિભાગ B માં એક્ઝામ્પલ નંબર 14 પેજ નંબર 52 ઉપર બરાબર પહેલું સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ આપેલું છે કે જો લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4/5 હોય તો ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેનો સૂચકાંક ગણો. તો સૌથી પહેલા રકમ આપી છે પ્રમાણે આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મીન્સ કે જેમ બરાબર કેટલી રકમ આપી છે આપણને 4/5 અને ફિશરનો સૂચકાંક મીન્સ કે IF બરાબર ફિશરનો સૂચકાંક IF બરાબર 150 હોય તો IP ફાઇન્ડ આઉટ કરો મીન્સ કે પાસેનો સૂચકાંક શોધો. આ રકમ આપેલી. હવે અહીંયા ફિશરનો સૂચકાંક IP IL into IP. તો અહીંયા ખાસ યાદ રાખવાની કે આ ત્રણ વસ્તુ આપેલી હોય તો આ ત્રણેયના ફોર્મ્યુલામાંથી કોઈ એક ફોર્મ્યુલાના બીજ ઉપર સોલ્યુશન મળી જાય. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આ ત્રણ વસ્તુ આપી હોય અને ફિશરનો સૂચકાંક પણ આપેલો હોય તો હંમેશા સોલ્યુશન ફિશરના સૂચકાંકના સૂત્ર મુજબ મીન્સ કે IF બરાબર રૂટની અંદર IL into IP ના બીજ પર જ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો સૌથી પહેલા અહીંયા આ ટાઈપ રકમ આપી કે IL જેમ IP બરાબર 4/5 તો આપણે એને અંશ અને છેદના સ્વરૂપમાં ફેરવી દઈએ તો IL ભાગ્યા IP બરાબર 4/5. આના આગળના એક્ઝામ્પલમાં એક જ વસ્તુ આપી હતી પરંતુ અહીંયા જો IL ભાગ્યા IP બરાબર 4/5. ધ્યાન આપજો. હવે અહીંયા IL અને IP જો ફિશરના સૂચકાંકનું ફોર્મ્યુલા મૂકીએ તો કાં તો આપણા બાજુમાં IL હોવો જોઈએ કાં તો આપણા બાજુમાં IP હોવું જોઈએ. બંનેમાંથી કોઈ એક વસ્તુ તો કમ્પલસરી હોય તો જ આપણે IP અથવા IF અથવા IL ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અહીંયા આ ટાઈપનું સૂત્ર આપ્યું છે તો આપણે IL ના બીજ ઉપરથી સમીકરણ બનાવી દઈએ કે IL બરાબર
હવે આઈપી ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં આવે તો IL બરાબર 4/5 ગુણ્યા આઈપી, તો આપણને IL મળી ગયું. બરાબર, આ રીતે IL શોધી દેવાનું. હવે IL અને IF આપ્યું હોય તેના બેઝ ઉપરથી IP શોધી શકીએ. ફોર્મ્યુલા આપેલું હોય તો ફોર્મ્યુલામાંથી કોઈ એક વસ્તુ મિસિંગ હોય તો ફાઇન્ડ આઉટ થાય, પરંતુ જો બંને વસ્તુ મિસિંગ હોય, એટલે કે અહીંયા IP પણ મિસિંગ, IL પણ મિસિંગ, તો IF આપણે કઈ રીતે શોધી શકીએ? એટલા માટે અહીંયા IL નું આપણે સમીકરણ બનાવ્યું કે IL બરાબર 4/5, અહીંયા IP ભાગાકારમાં આપેલા છે તો બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં આવી જાય. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ IF, કે ભાઈ ફિશરનો સૂચકાંક IF બરાબર રૂટની અંદર IL ઇન્ટુ IP. અહીંયા 1, 2 અને 3 આ ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ આપેલી હોય તો આપણે ત્રીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અહીંયા IF બરાબર 150, રૂટની અંદર IL બરાબર કેટલા? IL બરાબર આપણે અહીંયા સમીકરણમાં શોધ્યું કે IL બરાબર 4/5 ગુણ્યા IP, 4/5 ઇન્ટુ IP ગુણ્યા IP બરાબર તો શોધવાનું છે, તો આ IP સેમ ટુ સેમ લખી દઈએ આપણે. હવે મેં હમણાં વાત કરી બરાબર આગળના એક્ઝામ્પલમાં કે જ્યારે પણ આ ટાઈપનું કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય, બરાબર કોઈ ઓપ્શન ના હોય, તો અહીંયા શું કરવાનું? અહીંયા રૂટ આપેલો હોય તો રૂટ દૂર કરવા માટે સામેની રકમનો આપણે શું કરી દઈએ? વર્ગ કરી દઈએ. મીન્સ કે 150 નો વર્ગ. અને આ વર્ગમાંથી બહાર કાઢવા માટે આપણે શું કરીએ? અહીંયા 4/5 ગુણ્યા IP ગુણ્યા IP. બરાબર, કૌંસમાં લોકો લખે કે બંને બાજુ વર્ગ કરતા. હવે આ ટાઈપની આપણને રકમ મળી ગઈ. હવે 150 નો વર્ગ મીન્સ કે 150 ગુણ્યા 150, 150 ગુણ્યા 150 તો કેટલા? 22500. એનો વર્ગ કરવાનો. બરાબર, તો 22500 બરાબર 4/5 ગુણ્યા IP ગુણ્યા IP. તો એક IP અને બીજો IP બંનેનો ગુણાકાર કરીએ તો અહીંયા જવાબ શું થઈ જાય? 4/5 ગુણ્યા IP નો વર્ગ. બરાબર, અહીંયા શું થશે? 4/5 ગુણ્યા, અહીંયા IP પણ ગુણાકારમાં, અહીંયા પણ IP, બંને સરખા પદો તો બંનેનો ગુણાકાર કરીએ તો IP ગુણ્યા IP, તેનો શું કરીએ? IP નો વર્ગ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી નેક્સ્ટ સ્ટેપ, અહીંયા 5 ભાગાકારમાં આપેલા છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં જતા રહે, તો 22500 ગુણ્યા 5, તો આ બાજુ શું ખાલી બાકી રહેશે? 4 ગુણ્યા IP નો વર્ગ. ક્લિયર? ચલો અહીંયા 22500 ગુણ્યા 5, 22500 ગુણ્યા 5, તો એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે કેલ્ક્યુલેટરમાં. બરાબર, 22500 ગુણ્યા 5, તો આપણો જવાબ આવશે 1,12,500. માટે 1,12,500 બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો, બાકી શું રહ્યા? 4 ગુણ્યા IP નો વર્ગ. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અહીંયા પાસેનો સૂચકાંક, તો 1,12,500. હવે અહીંયા 4 ગુણાકારમાં બરાબરની આ બાજુ લાવીએ તો ભાગાકારમાં આવે તો 1,12,500 ભાગ્યા 4 બરાબર અહીંયા શું બાકી રહેશે? IP નો વર્ગ. તો 1,12,500 ભાગ્યા 4, તો જવાબ આવશે આપણો 28,125. 28,125 બરાબર IP નો વર્ગ. અહીંયા IP નો વર્ગ બરાબર 28,125. પરંતુ આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે ભાઈ IP ફાઇન્ડ આઉટ કરો. બરાબર, એનો વર્ગ જોઈતો નથી. તો આવા કેસમાં શું કરવાનું કે અત્યાર સુધી આપણે રૂટ આપ્યું હતું તો રૂટ દૂર કરવા માટે વર્ગ કરતા હતા. અહીંયા વર્ગ આપેલો છે તો વર્ગ દૂર કરવા માટે હવે આપણે શું કરવાનું? રૂટનો ઉપયોગ કરીએ. તો અહીંયા વર્ગ દૂર કરવા માટે સામેની રકમ કે 28,125
125 ને આપણે રૂટમાં લઈ લેવાનું, અહીંયા બાકી શું રહે આઈપી. તો 28125 અહીંયા વર્ગ દૂર કરવા માટે આપણે અહીંયા રૂટ લગાવ્યો બરાબર. તો અહીંયા વર્ગ નીકળી જાય તો અહીંયા બાકી શું રહે આઈપી. તો આઈપી બરાબર રૂટની અંદર 28125, પરંતુ આપણે રૂટમાં જે રકમ આપી હોય એ રકમને હવે શું કરશું આપણે બાદ. તો 28125 એનો રૂટ કરીએ તો આઈપી બરાબર આપણો જવાબ આવશે 167.71. 167.71 બરાબર આઈપી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે આખો એક્ઝામ્પલ સોલ્વ કરવો પડે. સૌથી પહેલા જે રકમ આપી હોય એ રકમના બેઝ ઉપર કોઈ એક રકમને અહીંયા ફોર્મ્યુલાના બેઝ ઉપર કોઈ એક રકમને સૂત્રનો કરતા બનાવીએ. તો અહીંયા આપણે IL બરાબર 4/5 ગુણ્યા IP બરાબર. એ રીતે અહીંયા IL મળી ગયું, IF આપેલો છે અને IP શોધવાનો છે. તો IF ના સૂત્રમાં IL * IP બરાબર IF બરાબર 150, IL બરાબર 4/5 * IP ગુણ્યા IP. એના પછી નેક્સ્ટ અહીંયા રૂટ દૂર કરવા માટે બરાબર વર્ગમૂળ આપ્યું છે એને દૂર કરવા માટે આપણે અહીંયા વર્ગ કર્યો તો અહીંયા ઓટોમેટિક રૂટ નીકળી જાય. તો 150 નો વર્ગ 22500 બરાબર 4/5 ગુણ્યા IP ગુણ્યા IP. તો બંને IP ને ભેગા કરીએ બરાબર ગુણાકાર કરીએ તો અહીંયા ગુણ્યા IP નો વર્ગ આવે. તો IP નો વર્ગ મીન્સ કે 22500 ગુણ્યા 5 ભાગ્યા 4 બરાબર 28125 બરાબર IP નો વર્ગ. પરંતુ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે IP. તો IP નો વર્ગ અહીંયા પણ વર્ગ દૂર કરવો હોય તો સામેની રકમનો રૂટ કરીએ તો 28125 ને રૂટમાં લઈએ તો અહીંયા બાકી રહે IP. તો IP બરાબર 28125 નો રૂટ કરીએ તો આપણને IP બરાબર મળશે 167.71. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે બધા સમ સોલ્વ કરવાના છે બરાબર. મોસ્ટ ટાઈમલી એક્ઝામ્પલ કહેવાય વિભાગ D માટે એક એક્ઝામ્પલ નંબર 14 અને એક્ઝામ્પલ નંબર 13 બરાબર. આના ઉપરનું જે એક્ઝામ્પલ આપ્યું છે એ બંને મોસ્ટ ટાઈમલી વિભાગ D માટે બરાબર. રકમ ઈઝી દેખાય છે, કેલ્ક્યુલેશન પણ ઈઝી જ આપેલું છે બરાબર. ખાલી અહીંયા સમજવાની થોડી જરૂર આપેલી. ક્લિયર? એના પછી નેક્સ્ટ વિભાગ D માં એક્ઝામ્પલ નંબર 7 પેજ નંબર 51 51 પર બરાબર. આ ટાઈપના એક્ઝામ્પલ પણ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. સ્વાધ્યાયમાં વિભાગ D એક્ઝામ્પલ નંબર 7 કે બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2014 ની સરખામણી વર્ષ 2015 માં અનુક્રમે 50%, 90%, 110% નો વધારો થયો અને અન્ય 2 વસ્તુઓના ભાવમાં અનુક્રમે 5% અને 2% નો ઘટાડો થયો છે. જો 5 વસ્તુઓની સાપેક્ષમાં અગત્યતા 5:4:3:2:1 ના પ્રમાણમાં હોય તો વર્ષ 2015 ના બળતણના ભાવનો સામાન્ય સૂચકાંક બળતણના ભાવનો સૂચકાંક. તો વિદ્યાર્થી મિત્રો રકમ ઉપરથી આપણને ખબર પડે કે જો પ્રમાણ આપેલું હોય મીન્સ કે W આપેલું હોય તો સેકન્ડ વસ્તુ આપણે I શોધવી પડે અને I શોધ્યા પછી આપણે IW મીન્સ કે કૌટુંબિક અંદાજપત્રની રીતે ભારિત સરેરાશની રીત મુજબ I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W ને W એ મેથડથી આપણે સમ સોલ્વ કરવો પડે. તો સૌથી પહેલા આપણે કોષ્ટક તૈયાર કરીએ કે ભાઈ 5 વસ્તુઓ કીધેલી છે આપણને. કેટલી વસ્તુઓ? 5 વસ્તુઓ. પાંચ વસ્તુઓ બરાબર. કોઈ નામ આપેલા નથી કે કઈ 5 વસ્તુઓ. તો આપણે ધારી લઈએ કે વસ્તુ A, એનું નામ B, ત્રીજાનું C, D અને E હશે. સેકન્ડ આપણે આપ્યું છે કે ભાઈ આધાર વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2015 માં અનુક્રમે 50%, 90%, 110% વધારો થયો. કેટલી? 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓમાં વધારો ઘટાડો. આપણે આગળના એક્ઝામ્પલમાં ચેક કર્યું કે આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા હોય તો આપણે નેક્સ્ટ સ્ટેપ લખી દઈએ
ટકાવારીમાં વધારો કે ઘટાડો. એના પછી નેક્સ્ટ સ્ટેપ આપણે બનાવીએ કે I બરાબર મીન્સ કે સૂચકાંક I બરાબર 100 પ્લસ વધારો અને ઘટાડો હોય તો 100 માઈનસ ઘટાડો. આના આગળના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ આ ટાઈપના ચેક કરેલા બરાબર. તો આપણને I મળી ગયું. W રકમની અંદર આપેલું છે તો નેક્સ્ટ સ્ટેપ આપણને શું મળશે? I અને W નો ગુણાકાર. ક્લિયર? તો આટલા કોલમ તૈયાર કરવા પડે. તો ફર્સ્ટ આપણે ચેક કરીએ કે 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં 2014 ની સરખામણીમાં વર્ષ 2015 ના અનુક્રમે એટલે કે 1 by 1 જ લેવાનું બરાબર. અનુક્રમે પહેલી 3 વસ્તુઓ મીન્સ કે A B C માં 50%, 90% અને 110% નો વધારો થયો. હવે અહીંયા જે પણ ટકાવારીમાં વધારો થતો હોય એ 100 ના બેઝ ઉપર વધારો થતો હોય. તો અહીંયા ટકાવારીમાં વધારો ઘટાડો હંમેશા 100 એ ફાઇન્ડ આઉટ થાય. તો 100 ગુણ્યા 50% કરીએ તો પણ જવાબ કેટલો આવે? 50. તો પ્લસ 50 વધારો કીધો હોય તો પ્લસ કરવાનો. સેકન્ડ કેટલા? 90. તો પ્લસ 90 વસ્તુ B માં વધારો થશે. સેકન્ડ 110%. તો 100 ગુણ્યા 110% કરીએ તો પણ જવાબ કેટલો આવે? 110. તો વધારો ઘટાડો ટકાવારીમાં કેટલા? 110. સેકન્ડ એના પછી અન્ય બે વસ્તુઓના ભાવમાં અનુક્રમે 5% અને 2% ઘટાડો થતો હોય. ઘટાડો થતો હોય તો આપણે ખબર કે ઘટાડો હોય તો હંમેશા માઈનસ. તો માઈનસ 100 ગુણ્યા 5% તો 5 અને 100 ના 2% એટલે કે 2. ક્લિયર? આટલી વસ્તુમાં સમજણ પડી કે 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓમાં અનુક્રમે 50%, 90% અને 110%. અહીંયા જે પણ પ્લસ માઈનસ થતું હોય એ ટકાવારી 100 ના બેઝ ઉપર થાય. તો 50% વધારો વસ્તુ A માં, વસ્તુ B માં 90% વધારો, વસ્તુ C માં 110% વધારો, વસ્તુ D માં અને અન્ય બે વસ્તુઓ અન્ય મીન્સ કે બાકી રહેલી વસ્તુ D અને E માં અનુક્રમે 5% અને 2% નો ઘટાડો થયો. તો ઘટાડો થાય તો 100 ગુણ્યા 5% તો -5 અને વસ્તુ E માં એના 2% એટલે -2. હવે એના ઉપરથી આપણે સૂચકાંક I ફાઇન્ડ આઉટ કરવાનો કે I નો મતલબ થાય 100 જો વધારો હોય તો 100 માં પ્લસ વધારો કરો અને ઘટાડો હોય તો 100 માંથી માઈનસ કરો. તો અહીંયા ફર્સ્ટ 50% વધારો મીન્સ કે 50. તો અહીંયા સૂત્ર પ્રમાણે 100 પ્લસ વધારો થયો કેટલા રૂપિયા? 50. તો 100 પ્લસ 50 તો સૂચકાંક કેટલો? 150. એ રીતે વસ્તુ B માં 90% વધારો તો 100 પ્લસ 90 તો કેટલો સૂચકાંક? 190 વસ્તુ B માટે. એ રીતે વસ્તુ C માટે 110% વધારો એનો વધારો એટલે કે 110 તો 100 પ્લસ 110 100 પ્લસ 110 તો 100 વત્તા 110 તો કેટલા? 210. સેકન્ડ વસ્તુ D માં માઈનસ લખ્યું છે મીન્સ કે ઘટાડો થતો હોય તો 100 માંથી માઈનસ તો 100 માઈનસ 5% એટલે 5 તો 100 માઈનસ 5 તો કેટલા? 55. એ રીતે વસ્તુ E માં 2% એટલે કે -2 ઘટાડો તો 100 -2 તો કેટલા? સૂચકાંક વસ્તુ E માટે 98. ક્લિયર? તો આ રીતે આપણે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરવું પડે સૂચકાંક I. એના પછી W. તો અહીંયા રકમમાં આપ્યું છે કે 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા 5:4:3:2:1 ના પ્રમાણમાં હોય. તો વસ્તુ A માટે 5, B માટે 4, વસ્તુ C માટે 3, D માટે 2 અને વસ્તુ E માટે 1. અનુક્રમે 5:4:3:2:1. તો આપણું શું કહેવાય? પ્રમાણ આપણું W મીન્સ કે ભાગ. તો નેક્સ્ટ એના પછીનું સ્ટેપ કયું બાકી રહ્યું? I અને W. તો IW બરાબર
150 ગુણ્યા 5 તો 15 પંચા 75 તો 750. એ રીતે 190 ગુણ્યા 4 તો 19 ચોક 76 તો 760. એ રીતે સેકન્ડ 210 ગુણ્યા 3 21 તારીખ 63 630. નેક્સ્ટ 95 ગુણ્યા 2 તો 180 ના બીજા 10 190. અને લાસ્ટમાં 98 ગુણ્યા 1 તો કેટલા 98. તો અહીંયા સિગ્મા IW અને અહીંયા સિગ્મા W. સિગ્મા W નું ટોટલ કરીએ 5 + 4 9 9 + 3 12 12 + 2 14 + 1 એટલે 15. બરાબર. તો સિગ્મા W બરાબર ટોટલ કેટલું થશે અહીંયા 15. સિગ્મા IW નું ટોટલ કરીએ તો સિગ્મા IW બરાબર 750 પ્લસ 760 પ્લસ 630 પ્લસ 190 પ્લસ 98 તો સિગ્મા IW બરાબર 2428. 2428 આ આપણને અહીંયા શું મળ્યું સિગ્મા IW. એના પછી નેક્સ્ટ આપણને રકમમાં કીધું કે બળતણના ભાવનો સૂચકાંક ફાઇન્ડ આઉટ કરીએ. તો બળતણના ભાવનો સૂચકાંક I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. સિગ્મા IW નો મતલબ થાય 2428 ભાગ્યા સિગ્મા W બરાબર 15. તો 2428 ભાગ્યા 15 તો બળતણના ભાવનો સૂચકાંક કેટલો મળશે 161.87. 161.87. તો આ તો બળતણના ભાવનો સૂચકાંક. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે પણ આવા ટાઈપના એક્ઝામ્પલ આપ્યા હોય વધારો ઘટાડો તો સૌથી પહેલા વધારો ઘટાડો ફાઇન્ડ આઉટ કરો. એના પછી જો વધારો હોય તો 100 માં પ્લસ કરવાનો, ઘટાડો હોય તો 100 માં માઈનસ. એ તે W બરાબર. અહીંયા આપ્યા છે કે 5 જેમ 4 જેમ 3 જેમ 2 જેમ 1 ના આપેલા હોય તો આપણે અનુક્રમે 1 2 3 4 5 આપવાના બરાબર. અહીંયા 5 4 આપેલા હોય જો બુકમાં આપેલા હોય એ જ પ્રમાણે W મીન્સ કે વેટેજ ફાઇન્ડ આઉટ કરવાનો. સેકન્ડ IW I મળી ગયો, W મળી ગયો, એનો ગુણાકાર અને લાસ્ટમાં કે બળતણના ભાવનો સૂચકાંક બરાબર I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો 2428 ભાગ્યા 15 તો લાસ્ટમાં જવાબ કેટલો આવશે 161.87. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે બળતણના ભાવનો સૂચકાંક ભારી સરેરાશની રીત અથવા કૌટુંબિક અંદાજપત્રની રીત બંને એક જ મેથડ છે બરાબર. બંનેના નામ અલગ અલગ આપેલા છે. તો આ રીતે આપણે સૂચકાંક શોધી શકીએ. નેક્સ્ટ એના પછી વિભાગ સીમાં એક્ઝામ્પલ નંબર 6 બરાબર. એ જ મેથડ આપણે જે આગળ એક્ઝામ્પલ કર્યું બરાબર એ જ રીતે, પરંતુ ત્યાં આગળ W અને I અમુક ટાઈમે ડાયરેક્ટ આપી દીધા. પરંતુ અમુક ટાઈમે જો W ના આપેલું હોય તો ભાર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો એના માટેની હાઇલાઇટ વાળા એક્ઝામ્પલ પણ 1-2 આપેલા છે બુકમાં. તો આપણે સોલ્વ કરીએ. તો વિભાગ E માં એક્ઝામ્પલ નંબર 6 પેજ નંબર 53 ઉપર. તો સૌથી પહેલા ચેક કરીએ રકમમાં. તો રકમ આપેલી છે કે વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના ઘઉંના ભાવ 70% વધે છે અને ચોખાના ભાવ 40% વધે છે. બાજરીના ભાવ 25% ઘટે છે. તેલના ભાવ 40% વધે છે અને ઘીના ભાવમાં 5% ઘટે છે. તો સૌથી પહેલા ચેક કરો કે વસ્તુઓ આપેલી છે અહીંયા બરાબર, ખાવાની વસ્તુ. તો સૌથી પહેલા ઘઉં, એના પછી ચોખા, એના પછી બાજરી, એના પછી તેલ અને લાસ્ટમાં ઘી. તો બધાના જે નામ બોલ્યો અહીંયા એ બધાના નામ નીચે પેન્સિલ વડે ટીક કરી દો બરાબર. તો જ્યારે પણ આપણે કોષ્ટક તૈયાર કરીએ તો આપણને વસ્તુઓના નામ ઝડપથી આઈડેન્ટિફાઈ થઈ શકે. સેકન્ડ
તો અહીંયા વધઘટ ઉપરથી આપણે સૂચકાંક ફાઇન્ડ આઉટ કરી શકશું. એ તો આપણે ક્લિયર થઈ ગયું કે ભાઈ 70% વધે તો આપણે વધારા ઘટાડાના બેઝ ઉપર આપણે અહીંયા 100 માં પ્લસ કરીએ તો વધારો અને ઘટાડો હોય તો 100 માંથી માઇનસ, તો આપણને સૂચકાંક મળી જશે. સેકન્ડ, જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય તો ખોરાકની આ પાંચેય વસ્તુઓના સમૂહનો ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. કેટલી વસ્તુઓ? 5 વસ્તુઓ. હવે આ ટાઈપની રકમમાં જો આના લાસ્ટ એક્ઝામ્પલમાં આપણને W મીન્સ કે ભાર ત્યાં આગળ 5 જેમ 4 જેમ 3 જેમ 2 જેમ 1 આપી દીધું, પરંતુ અહીંયા ડાયરેક્ટ ભાર આપેલો નથી. સૂચકાંક તો આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું વધારાના ઘટાડાના બેઝ ઉપર, પરંતુ W ભાર શોધવા માટે આપણને અહીંયા રકમની અંદર ટ્રીક આપેલી છે કે ભાઈ જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં બમણું હોય તો ખોરાકની આ પાંચેય વસ્તુઓના સમૂહનો સૂચકાંક શોધો. તો સૌથી પહેલા આપણે કોષ્ટક તૈયાર કરીએ. બરાબર, કોષ્ટકમાં આપી છે કે ભાઈ વર્ષ 2010 ની સાપેક્ષમાં ઘઉંના ભાવમાં 70%. તો પહેલા વસ્તુ, તો પહેલી વસ્તુ આપી છે આપણને ઘઉં. ધ્યાન આપજો ખાસ, જે પ્રમાણે નામ આપેલા હોય એ જ પ્રમાણે કોષ્ટકની અંદર મેન્શન કરવાના. બરાબર, ભાઈ આપણી ઈચ્છા થાય આપણે ઘઉં છેલ્લે લખીએ, બરાબર, તો ભાઈ આન્સર રોંગ અહીંયા આવશે. તો સૌથી પહેલા ઘઉંના ભાવમાં 70% વધે તો અહીંયા સેકન્ડ કોલમ આપણે બધા બનાવીએ છીએ. ટકાવારીમાં વધારો કે ઘટાડો, તો 70% વધે તો 100 ગુણ્યા 70%, તો વધારો કેટલો? 70, તો પ્લસ 70. સેકન્ડ, અને ચોખાના ભાવમાં 40% વધે તો સેકન્ડ વસ્તુ આપી છે આપણને ચોખા, એમાં 40% મીન્સ કે 100 ગુણ્યા 40% તો જવાબ આવે 40, તો પ્લસ 40 વધારો થાય. બાજરીના ભાવમાં 25% ઘટે છે તો ત્રીજી વસ્તુ બાજરી, 100 ગુણ્યા 25% તો 25, પરંતુ અહીંયા ઘટાડો થતો હોય તો -25. સેકન્ડ, જ્યારે તેલના ભાવમાં 40% વધે છે, તેલના ભાવમાં 40% વધે તો 100 ગુણ્યા 40% મીન્સ કે 40, તો કેટલા? +40. સેકન્ડ વસ્તુ લાસ્ટ, કે ઘીના ભાવમાં 5% ઘટે છે, તો લાસ્ટ વસ્તુ ઘી, ઘીમાં 5% ઘટાડો તો અહીંયા -100 ગુણ્યા 5% એટલે 5. ક્લિયર? એના પછી આપણે અહીંયા સૂચકાંક ફાઇન્ડ આઉટ કરીએ છીએ કે I બરાબર 100 પ્લસ વધારો હોય તો 100 માં પ્લસ કરવું, અને સેકન્ડ વસ્તુ ઘટાડો હોય તો 100 માંથી માઈનસ. અહીંયા I, એના પછી W અને લાસ્ટમાં IW નો ગુણાકાર. તો અહીંયા આપણે ચેક કરીએ કે I બરાબર ઘઉંના ભાવમાં 70%, એટલે કે 70 વધારો થાય તો 100 પ્લસ 70 તો 170. એ જ રીતે ચોખામાં વધારો તો 100 પ્લસ 40 તો સૂચકાંક 140. એ જે બાજરીમાં 25% ઘટાડો હોય તો 100 માંથી માઈનસ, 100 માઈનસ 25 તો કેટલા? 75. એ જે તેલના ભાવમાં 40% વધારો તો 100 પ્લસ 40 તો સૂચકાંક 140. અને લાસ્ટમાં ઘીમાં 5% ઘટાડો તો 100 માઈનસ 5 તો અહીંયા સૂચકાંક મળશે આપણને. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલા સુધી આપણે પ્રોસેસ તો બધા એક્ઝામ્પલમાં અત્યાર સુધી કરી, અને અત્યાર સુધીના એક્ઝામ્પલમાં W મીન્સ કે ભાર આપણને ડાયરેક્ટ આપ્યો તો આપણે અહીંયા મૂકી એનો ગુણાકાર કરી IW ફાઇન્ડ આઉટ કરતા હતા.
પરંતુ આ એક્ઝામ્પલની અંદર આપણને બહાર શોધવા માટે મીન્સ કે W શોધવા માટે એક ટ્રીક આપેલી છે કે જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય કરતા ઘી કરતા તો જે કરતા આપેલું હોય એને આપણે સૌથી પહેલા ધારવું પડે અહીંયા કે ભાઈ ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું, પરંતુ ઘીનું જ આપણને ખબર ના હોય તો આપણે તેલનું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો અહીંયા એજમ્પશન પ્રમાણે ધારો કે ઘીનું મહત્વ કેટલું હોય? 1 માટે સેકન્ડ વસ્તુ લાઈનમાં શું આપી છે કે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું માટે તેલનું મહત્વ ઘી કરતા 3 ગણું કોના કરતા 3 ગણું? ઘી કરતા. તો અહીંયા ઘીનું કેટલું આપ્યું છે આપણને? 1 ના 3 ગણા કે તેલનું મહત્વ ઘી કરતા 3 ગણું. તો તેલનું મહત્વ 1 હોય તો ઘીનું મહત્વ 1 હોય તો તેલનું મહત્વ ઘી કરતા 3 ગણું મીન્સ કે 1 ગુણ્યા 3 તો તેલનું મહત્વ કેટલું આવે? 3. સેકન્ડ લાઈન તથા ચોખાનું બમણું પણ કોની કમ્પેરિઝનમાં? ઘી કરતા. બરાબર, તો અહીંયા આપણે લખીએ ચોખાનું મહત્વ ઘી કરતા બમણું. બમણું એટલે 2 ગણું. સળંગ લાઈન આપીશ ત્યાં આગળ કે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય. મીન્સ કે કોની કમ્પેરિઝનમાં બમણું? ઘીની કમ્પેરિઝનમાં ચોખાનું મહત્વ બમણું એટલે કે 2 ગણું. એ પણ શબ્દ વાપરી શકાય. બમણું એટલે કે ડબલ. તો ઘીનું મહત્વ કેટલું અહીંયા? 1. એની કમ્પેરિઝનમાં ચોખાનું મહત્વ 2 ગણું અથવા બમણું એટલે કે ડબલ. તો 1 ગુણ્યા 2 તો ચોખાનું મહત્વ કેટલું હશે? 2. એના પછી નેક્સ્ટ લાઈનમાં અને ઘઉં તથા બાજરીનું દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય. મીન્સ કે વસ્તુ ઘઉં અને બાજરી બંનેનું મહત્વ ચોખા કરતા બમણું. તો આપણે 1 by 1 બંને વસ્તુનું એક એક રીતે શોધીએ કે ભાઈ ઘઉંનું મહત્વ ચોખા કરતા બમણું, ઘઉંનું મહત્વ ચોખા કરતા બમણું. બમણું એટલે મેં કીધું 2 ગણું. ચોખા કરતા તો ચેક કરો કે ચોખાનું મહત્વ કેટલું? 2. એના કરતા ઘઉંનું મહત્વ કેવું હોય? બમણું. બમણું એટલે 2 ગણું. તો 2 ગુણ્યા 2 એટલે કેટલા? 4. એ જ રીતે સેકન્ડ આપી છે કે બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું માટે બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું. તો ચોખાનું મહત્વ 2, એના કરતા બાજરીનું મહત્વ 2 ગણું બમણું એટલે કે ડબલ. તો 2 ગુણ્યા 2 એટલે કેટલા? 4. ક્લિયર હોય તો ખોરાકની આ 5 વસ્તુનો સૂચક શોધો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી અહીંયા સમજાવું છું આ વસ્તુ કે જો ઘીનું મહત્વ ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય. કોના કરતા? ઘી કરતા. તો જેનો કરતા આપેલું હોય ને ધારી લઈએ કે ધારો કે ઘીનું મહત્વ 1 હોય માટે ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું. કોનું 3 ગણું? તેલનું. કોની કમ્પેરિઝનમાં? ઘીની કમ્પેરિઝનમાં. તો અહીંયા લખ્યું છે કે તેલનું મહત્વ ઘી કરતા 3 ગણું. તો ઘીનું 1 હોય તો એના 3 ગણા. તો 1 ના 3 ગણા એટલે 3. તો તેલનું મહત્વ કેટલું હોય? 3. સેકન્ડ, ચોખાનું મહત્વ ઘી કરતા બમણું. કોના કરતા બમણું? ઘી કરતા. જો ઘીનું 1 હોય
તો ચોખાનું બમણું મીન્સ કે 2 ગણું, બરાબર. તો 1 ગુણ્યા 2 તો ચોખાનું કેટલું? અહીંયા 3, અહીંયા 2. તો ચોખાનું મહત્વ કેટલું? 2. સેકન્ડ, ઘઉંનું મહત્વ ચોખા કરતા બમણું. કોનું મહત્વ? ચોખા કરતા બમણું. તો ભાઈ ઘઉંનું. તો ચોખાનું મહત્વ 2 હોય એનું બમણું એટલે કે 2 નું બમણું 2, બરાબર. તો જવાબ આવે 4. તો ઘઉંનું મહત્વ જો ડબલ થઈ ગયું, ચોખા કરતા ડબલ 4. તો ઘઉંનું મહત્વ કેટલું આવશે? 4. એ જ રીતે લાસ્ટમાં બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું. બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું. તો ચોખાનું મહત્વ 2 એનું બમણું એટલે કે 2 ગણા. તો 2 ગુણ્યા 2 તો 4. તો ચેક કરી લો 2 ના ડબલ બમણું, બરાબર. તો બાજરીનું મહત્વ કેટલું? 4 ગણું. તો અહીંયા જે જવાબ આવ્યો 1 3 2 4 અને 4 એ આપણા માટે શું કહેવાય? ભાર કહેવાય, મીન્સ કે W. તો સૌથી પહેલા ચેક કરી કે વસ્તુ ઘઉં. તો ઘઉંનું મહત્વનો જવાબ કેટલો આવ્યો? 4. સેકન્ડ, ચોખા. ચોખાનું મહત્વ કેટલું? 2. સેકન્ડ, બાજરીનું મહત્વ પણ કેટલું? 4. સેકન્ડ, તેલનું મહત્વ કેટલું? 3. અને ઘીનું લાસ્ટમાં 1. બરાબર. જ્યારે ભાર રકમની અંદર ના આપેલો હોય અને આ ટાઈપની ટ્રિક્સ હાઇલાઇટ આપેલી હોય તો એના બેઝ ઉપર આપણે W ફાઇન્ડ આઉટ કરી શકીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચેક કરી લો ફરીથી, બરાબર. સ્ક્રીનશોટ ના હોય તો લઈ લેજો. એના પ્રમાણે આ રીતે કેલ્ક્યુલેશન કરવું પડે. સેકન્ડ, એના પછી આપણે IW નો ગુણાકાર કરવો પડશે. તો I 170 ગુણ્યા W 4 એટલે કે 170 ગુણ્યા 4 તો 17 ચોક 68, અહીંયા 680. એ જ રીતે 140 ગુણ્યા 2 તો 14 દુ 28 280. એ જે 75 ગુણ્યા 4 તો 70 ગુણ્યા 4 7 ચોક 28, 28 એટલે 280 અને 5 ચોક 20. તો 75 ગુણ્યા 4 તો 300. સેકન્ડ, 140 ગુણ્યા 3 14 તારી 42 420. અને લાસ્ટમાં 95 ગુણ્યા 1 તો અહીંયા કેટલો આવશે? 95. કોષ્ટક તૈયાર થઈ ગયા પછી લાસ્ટમાં સિગ્મા W અને સિગ્મા IW નું ટોટલ. અહીંયા ટોટલ કરો સિગ્મા W નું 4 + 2 તો 6, 6 + 4 10, 10 + 3 13, 13 + 1 તો 14. અને અહીંયા સિગ્મા IW બરાબર ટોટલ થશે તમારું 680 + 280 + 300 + 420 + 95. તો સિગ્મા IW બરાબર 1775. તો સિગ્મા IW બરાબર 1775. ક્લિયર? તો આ રીતે IW મળી ગયું. અને લાસ્ટમાં આપણે શોધવાનું કીધેલું છે રકમની અંદર કે ભાઈ 5 વસ્તુઓના ભાવનો સૂચકાંકની ગણતરી કરો અને અર્થઘટન કરો. તો અહીંયા I બરાબર ફોર્મ્યુલા થશે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો સિગ્મા IW કેટલા આપ્યા? 1775 ભાગ્યા સિગ્મા W બરાબર 14. તો 1775 ભાગ્યા 14 કરીએ, બરાબર. તો ભાવનો સૂચકાંક આપણને કેટલો મળશે? 126.79. તો I બરાબર 126.79. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણે ભાવના 5 વસ્તુનો સૂચકાંક અહીંયા ફાઇન્ડ આઉટ કર્યો. અને લાસ્ટમાં આપણને અર્થઘટન કરો એવું પણ કીધેલું છે, બરાબર. અર્થઘટન હંમેશા આધાર વર્ષની સરખામણીમાં આપણે કરતા હતા અત્યાર સુધી. તો એ રીતે અર્થઘટન પણ અહીંયા કરી લઈએ. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો આવ્યો? 126.79.
માઇનસ આધાર વર્ષ એટલે કે એનો સૂચકાંક 100 હોય. 126.79 માઇનસ 6 તો કેટલા ટકા? 26.79%. શું થવા કહેવાય? અહીંયા ભાવમાં વધારો થયો કહેવાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે બધા જ એક્ઝામ્પલમાં અર્થઘટન જે જગ્યા ઉપર કીધેલું હોય તો આ વર્ષમાં લખવાનું કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 126.79 માઇનસ આધાર વર્ષનો સૂચકાંક 100. 126.79 માઇનસ 100 બરાબર 26.79%. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 26.79% જેટલો ભાવમાં વધારો થયો હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ રીતે જ તમારા સ્વાધ્યાયમાં એક બીજું પણ એક્ઝામ્પલ આપેલું છે બુકમાં, બરાબર. વિભાગ એફમાં છેલ્લું એક્ઝામ્પલ નંબર 10, બરાબર, પેજ નંબર 57 ઉપર. તો હોમવર્કની અંદર એ પણ એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરજો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 અહીંયા ક્લિયર થાય છે, બરાબર. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો.